ગુરુ બિના ભવનિધિ તરહિ ન કોઈ. ગમે એટલો વારસો મળે, ગમે એટલા આગળ વધી જઈએ, પણ ધૂલી તેરે ચરણો કી દાતા ચંદન ઓર અબીલ બની. આપણે ત્યાં મહાપુરુષોની ચરણની રજની કેટલી કેટલી વ્યાખ્યાઓમાં આપવામાં આવી છે. ચરણને સ્પર્શ કરીએ છીએ આપણે, એક જ માધ્યમ છે ભગવાનને મળવા માટેનું. કોઈ મહાપુરુષ, કોઈ બુદ્ધ પુરુષ આપણને મળે, કોઈ સદગુરુ મળે, તાલાવેલી આપણી હોવી જોઈએ. પ્રથમ દિવસે જોયું ઓઝા બાપા રામેત્વન સદગુરુ મળ્યા. ભગવાન કૃષ્ણ શ્યામ પોતે પધાર્યા છે બાહુ પર છાપું દેવા માટે, અને સદગુરુ પણ સ્વયં પધાર્યા છે. બીજા ચરિત્રમાં જોયું મહાત્મા મૂળદાસજીનું. લોહ લંગરીજી ગુરુ મહારાજ ટુકડો ચાલુ કરજો. ગઈકાલે આપણે જોયું, આ બધું આપણે જોઈ છીએ, એમાં જાણીએ છીએ કેટલું. જોયું છે ને જાણ્યું છે એમાં બહુ ફરક છે. આપણને કોઈ એમ કે પહેલાને મેં જોયા હતા અને પછી મેં કીધું કે એને મેં જોયા હતા અને પછી મેં જાણ્યા હતા. જોયા પછી જાણવું. આપણે શું કરીએ? જાણ્યા પછી જોઈએ છીએ. ખાલી આમથી આમ ફરક એટલો ફેરવવાની વાત છે. અમે જોયા અને પછી જાણ્યા, અમે જાણ્યા અને પછી જોયા. ત્યારે મહાપુરુષો શું કીધું? પહેલા જાણો પછી જોજો. ફળશ્રુતિ ત્યારે મળે. અને આપણી દેહાડની જગ્યાની વંશ પરંપરાઓ તો તમે જો કેટલી ઉજળી છે. હજી એ નાદ, હજી એ ગુંજરાવ નીકળીને સંભળાય તો માનજો કે માણાનું ખોળિયું લઈને આપણે આવ્યા છીએ. હાલો આજ એવી અનંતની યાત્રાએ આપણે બધા સાથે નીકળીએ. પ્રેમના પ્રતીક સાથે પરમાર્થની પ્રીતિ કઈ રીતે જાગે? પછી બધા જુદી જુદી રીતે પોતાની વાણીમાં વર્ણવ્યું. આપણે બધા જોયું છે માં હોથલ પદમણીનો વઢાજામ. એક પ્રેમનું પ્રતીક તરીકે આપણે જોયા છે. પરમાર્થના પ્રતીક તરીકે આપણી નજરઅંદાજ કોઈ દી કરી જ નથી. ઓઢાજામ અને માં હોથલ, માતૃત્વ એવું છે. જેમ માં જીજાબાઈ શિવાજીને કીધું બેટા આમ કરજો, હાલડા ગાય ગાય ધર્મની રક્ષા માટે સંબોધિત કર્યા ગર્ભમાં રહી. આવી માં હોથલ આપણે પ્રેમના પ્રતીક તરીકે જોયા છે, પરમાર્થના ડગલે હાલતા જોયા નથી.